ગુડ મોર્નિંગ મિત્રો। તો આપણે વાત કરીએ ડિપ્લોમા મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ નવી બ્રાન્ચ ચાલુ કરી બરાબર। તો એમાં અપડેટ ન્યૂ સિલેબસ છે, કેટલા કેટલા સબ્જેક્ટ આવશે, કેની જીટીયુ આવશે એની આપણે ડિસ્કશન કરવાના છે અને કયા કયા સબ્જેક્ટ આવશે બરાબર। તો આ મિત્રો માટે વોટ્સઅપમાં નીચે લિંક પણ આપેલી છે, તો એ લોકો એમાં જોઈન્ટ પણ થઈ જાય બરાબર ને। બીજા બ્રાન્ચને પણ લિંક મૂકેલી છે તો એ લોકો પણ જોઈન્ટ થઈ જાય। રેડી? તો આપણે વાત કરી લઈએ કે કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ બરાબર, અને જીટીયુ મિડ એક્ઝામ ને બધું આવશે, અને લાસ્ટમાં તમને આનું આઈએમપી પણ ફ્રી ઓફમાં આપવામાં આવશે, જે જીટીયુમાં ખરેખર પૂછાશે બરાબર। પછી વાત કરીએ મેથેમેટિક્સ, તો એનું પણ આઈએમપી, પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ વગેરે વિડીયો લેક્ચર ફ્રી ઓફમાં પ્લેલિસ્ટમાં બનાવેલ છે બરાબર, એ પણ તમે લાભ લઈ શકો છો। પછી વાત કરીએ એપ્લાય ફિઝિક્સ, તો આની પણ જીટીયુ મિડ અને વગેરે બધું હોય છે। રેડી? તો તમે આના પણ લાભ લઈ શકશો, આઈએમપીનો વગેરે બધું આરામથી પાસ થઈ જાય એવો સબ્જેક્ટ છે। પછી વાત કરીએ એન્વાયરમેન્ટલ, પર્યાવરણનો સબ્જેક્ટ છે, આના પણ મોસ્ટ આઈએમપી તમને આપવામાં આવશે અને સારી રીતે પાસ થઈ જવાય એવો સબ્જેક્ટ છે, કોઈ હાર્ડ નથી બરાબર, એ તમારે ગભરાવાની જરૂર નથી। પછી આપણે વાત કરવાના છે એન્જિનિયરિંગ વર્કશોપ અને પ્રેક્ટિસ બરાબર। તો આની જીટીયુ કે મિડ નથી હોતી, એની પર સબમિશન કે જે તે વર્કશોપનું પ્રેક્ટિસનું વર્ક હોય છે એ આપણે સબમિશન કરાવવાનું હોય ને એમાં સારા માર્કે એ ગ્રેડ લઈ શકીએ છીએ, એક બેનિફિટ છે। બેઝિક એન્જિન ડ્રોઈંગની વાત કરી ગ્રાફિક્સની, તો એની પણ જીટીયુ મિડ હોય છે, અને અમારા પ્લેલિસ્ટમાં બેઝિક એન્જિન ડ્રોઈંગ કરીને બનાવેલ છે વિડીયો લેક્ચર સાથે, તો તમે એ પણ જોઈ અને આરામથી પ્રોબ્લેમ ડ્રો કરી શકો છો, અને લાસ્ટમાં તમને આનું પણ આઈએમપી મળી જશે। ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસની વાત કરીએ તો જીટીયુ મિડ કાંઈ નથી હોતું, ઓનલી ફોર એનું જે તે કોલેજના વર્ક આપે એ જ કમ્પ્લીટ કરવાનું હોય છે બરાબર। તો આટલા સબ્જેક્ટ છે કે મેકાટ્રોનિક્સ સેમ 1 બરાબર, ડિપ્લોમા એન્જિનિયરિંગ જીટીયુ અંડર અને પ્રાઇવેટ આ બ્રાન્ચના મિત્રો પોતાનો લાભ લઈ શકે છે। અને આવી રીતના બધી બ્રાન્ચના આઈએમપી પ્રશ્નો, જીટીયુનું રેગ્યુલર ઇન્ફોર્મેશન, તમને કંઈ પ્રોબ્લેમ આવતો હોય બરાબર, તો અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જીટીયુ માટે પણ અલગ બનાવેલા છે, કેમ કે જીટીયુમાં હોલ ટિકિટ છે, ટાઈમ ટેબલ વગેરે ઘણો પ્રોબ્લેમ આવતો હોય બરાબર, તો એના માટે કોમન એક વોટ્સઅપ ગ્રુપ છે જીટીયુનું, એ લોકોમાં જોઈન્ટ થઈ જાય। અને મેકાટ્રોનિક્સ સેમ 1 છે, સેમ 3ની પણ આપણે બેન્ચ સ્ટાર્ટ કરી છે બરાબર, તો લિંક હું તમને હેઠે આપી દઈશ, તમે જોઈને જોઈન્ટ થઈ જાવ। એ પછી વાત કરીએ ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે વગેરે બધીની લિંકો આપેલી છે, તો બધા મિત્રોમાં જોઈન્ટ થઈ જાય, તો જેટલું બને એટલું મટીરિયલ અમે એમાં પણ પ્રોવાઈડ કરતા હોય છે। તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે કોલ કરી અથવા મેસેજ કરી અને પૂછી પણ શકો છો બરાબર ને। કોઈ બીજા બ્રાન્ચનો વિદ્યાર્થી હોય અને એને લિંક ના મળતી હોય તો તે ગમે એક બ્રાન્ચની લિંકનો યુઝ કરી મને પર્સનલ મેસેજ કરે અને હું જોઈન્ટ કરી આપી જે તે બ્રાન્ચમાં હશે એમાં બરાબર। તો બધા મિત્રોને શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો બરાબર। અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમને હંમેશા માટે સપોર્ટ કરતા રહેશે, બટ તમારે પણ સામે સપોર્ટ કરવાનો છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો અને બધા મિત્રોને શેર કરો। ઓકે, ટેક કેર, થેન્ક યુ, બાય બાય।